મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ખેડૂત નોંધણી કાર્ડ વિશે કે જેમના રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયેલ છે। ઓનલાઈન કાર્ડ માટે એપ્લાય તમારે કઈ રીતે કરવું એના વિશે સંપૂર્ણ પ્રોસેસ તમને આ વિડીયોની અંદર આપવામાં આવશે, જેથી તમે એ જોઈ અને જાતે જ નોંધણી કરી શકો। તમે જોઈ શકો છો કે મેં અત્યારે નોંધણી કરેલી છે અને મને નંબર પણ મળી ગયેલો છે। તો મિત્રો સાચી અને સંપૂર્ણ પ્રોસેસ છે તમને આ વિડીયોની અંદર આપવાની છે। વિડીયોને પૂરો જોવા વિનંતી। જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો, જેથી તે પણ આવી રીતે ઓનલાઈન એપ્લાય કરી શકે। અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો એને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો, જેથી તમામ નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને એગ્રીસ્ટોક એવું સર્ચ કરાવવાનું છે। એટલે અહીંયા પહેલી જ વેબસાઇટ તમને જોવા મળશે, જેમાં તમને ફાર્મર રજિસ્ટ્રી નામનો એક ઓપ્શન જોવા મળશે। તો આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે ક્લિક કરશો એટલે આ પ્રકારે ડેશબોર્ડ તમને જોવા મળશે। હવે મિત્રો ઓફિશિયલ હોય તો એ લોકો અહીંયા લોગિન કરી શકશે। આપણે ફાર્મર ઉપર ક્લિક કરવાનું રહેશે। સૌપ્રથમ તો ફાર્મર ઉપર તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે, તો અહીંયા ક્રિએટ ન્યૂ યુઝર આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। એટલે આ પ્રકારે તમને તમારો આધાર નંબર છે એ પૂછવામાં આવશે। તો એમાં તમારે તમારો આધાર નંબર નાખવાનો રહેશે અને એક ઓટીપી છે એ તમારે વેરીફાઈ કરી લેવાનો રહેશે। મિત્રો જેવું તમે આધાર નંબર નાખી અને સબમિટ કરશો, અહીં તમે જોઈ શકો છો કે તમારે છે એ ઓટીપી મોકલવામાં આવેલો હશે। તો આ ઓટીપીને તમારે વેરીફાઈ કરવાનો રહેશે। જેવો ઓટીપી આવે એટલે તમારે મિત્રો આ પ્રકારે છે એને વેરીફાઈ કરી દેવાનો છે। અને મિત્રો જો તમે સીએસસી થ્રુ લોગિન કરવા માંગતા હોય તો સૌપ્રથમ તમારે અહીંયા લોગિન વિથ સીએસસી ના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે અહીં ક્લિક કરશો એટલે આ પ્રકારે તમને લોગિન પૂછશે અને તમારે એમાં લોગિન થઈ જવાનું રહેશે। તો મિત્રો આપણે લોગિન થઈ અને આગળની પ્રોસેસ સમજાવશું। બંનેમાં પ્રોસેસ સેમ જ છે। જો તમે એમને નોંધણી કરશો તો પણ ચાલશે અને તમારી પાસે સીએસસી એકાઉન્ટ હોય તો પણ અહીંયા આગળ ચાલશે। બંનેમાં પ્રોસેસ સેમ જ રહેશે। મિત્રો અહીં સીએસસી આઈડીમાં તમે જેવા લોગિન થશો તમે જોઈ શકો છો કે ઓટીપી બેઝ તમારે અહીંયા આગળ ઓથેન્ટિકેટ કરવું છે કે બાયોમેટ્રિક પ્રમાણે। તો મિત્રો આપણે ઓટીપીનો ઓપ્શન જ સિલેક્ટ રહેવા દઈશું। અહીંયા આગળ મિત્રો તમારા આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક હોય તો તમે ઓટીપીનો ઓપ્શન સિલેક્ટ કરશો, અન્યથા તમે બાયોમેટ્રિક પણ સિલેક્ટ કરી શકો છો। ત્યાર પછી મિત્રો તમારે અહીંયા આધાર નંબર નાખવાનો રહેશે અને ત્યાર પછી તમારે ઓટીપી મંગાવી અને વેરીફાઈ કરવાનું રહેશે। જો અહીંયા આગળ લિંક ન હોય મોબાઈલ નંબર તો તમે બાયોમેટ્રિકનો ઓપ્શન સિલેક્ટ કરી અને ખેડૂતનું ફિંગર પણ લઈ શકો છો। બંને પ્રોસેસ સેમ જ રહેશે। હવે મિત્રો અહીંયા આપણે બંને પ્રોસેસ છે એ સ્ટેપ બાય સ્ટેપ આગળ જોતા જઈશું, જેમાં તમે સીએસસી થ્રુ લોગિન થયા હો તો પણ ભલે અને ખેડૂત મિત્રો છે કે જેમની પાસે સીએસસી આઈડી ન હોય એ લોકો એમનેમ લોગિન થયા હોય વેબસાઇટ ઓપન કરીને તો પણ અહીંયા પ્રોસેસ સેમ જ રહેશે। તો મિત્રો જેવો તમને ઓટીપી આવે એટલે તમારે આ પ્રકારે નાખી અને એને વેરીફાઈ કરી દેવાનો રહેશે। જેવું તમે વેરીફાઈ કરશો અહીં તમે જોઈ શકો છો કે જે ખેડૂત મિત્ર છે એમનો આધાર કાર્ડનો નંબરના છેલ્લા 4 આંકડા અહીંયા જોવા મળશે। ત્યાર પછી એનું નામ, અહીંયા આગળ જેન્ડર જે પણ હશે એમની જન્મ તારીખ અને એજ છે એ તમને અહીંયા જોવા મળશે। ત્યાર પછી એમના પિતાનું નામ છે એ તમામ વિગત અહીંયા જોવા મળશે। મિત્રો મેં સિક્યુરિટી રીઝનના કારણે એમને હાઇડ કરેલી છે એટલે તમને અહીંયા આગળ જોવા નથી મળતી, બાકી તમારું પૂરેપૂરું એડ્રેસ છે એ પણ તમને અહીંયા જોવા મળી શકે છે। ત્યાર પછી મિત્રો આગળનું સ્ટેપ તમે લેશો તો અહીં તમારે એડ્રેસ ઇંગ્લિશની અંદર લખી દેવાનું રહેશે, તો એ તમે જોઈ લેજો। ત્યાર પછી તમારે તમારો મોબાઈલ નંબર જે કે તમારા આધાર કાર્ડ સાથે લિંક છે અથવા તો તમે જે એગ્રીસ્ટેક પ્લેટફોર્મ ઉપર દેવા માંગતા હોય એ મિત્રો તમારે આ ખાનાની અંદર લખી દેવાનો છે અને ઓટીપી છે એને વેરીફાઈ કરી લેવાનું રહેશે। તમે જોઈ શકો છો કે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી મોકલવામાં આવેલો હશે, જેને તમારે આ ખાનામાં લખી અને વેરીફાઈ કરી દેવાનું રહેશે। એટલે મિત્રો અહીંયા આગળ વેરીફાઈ થઈ જશે અને ત્યાર પછી તમારે તમારો પાસવર્ડ છે એ અહીંયા સેટ કરી દેવાનો રહેશે। તો તમે જે પણ પાસવર્ડ રાખવા માંગતા હોય એ પાસવર્ડ તમારે સેટ કરી દેવાનો છે। મિત્રો અહીં જેવો તમે પાસવર્ડ સેટ કરી અને ક્રિએટ માય અકાઉન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારું અકાઉન્ટ છે એટલે કે રજિસ્ટ્રેશન છે સક્સેસફુલી થઈ જશે। તમે જોઈ શકો છો કે અહીંયા તમારે ઓકે આપી દેવાનું રહેશે। મિત્રો ફરી પાછું તમારે હોમ પેજ ઉપર આવી અને અહીંયા આગળ ફાર્મર ઓપ્શન સિલેક્ટ કરવાનું છે। અહીંયા તમે જે મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરેલું છે મોબાઈલ નંબર નાખવાનો છે। જો તમે ઓટીપીથી લોગિન થવા માંગતા હોય તો ઓટીપી ઓપ્શનને સિલેક્ટ કરી શકો છો, અન્યથા તમે જે પાસવર્ડ રાખેલો છે એ પાસવર્ડ તમારે આ ખાનામાં લખી કેપ્ચા આ ખાનામાં લખી અને લોગિન થઈ જવાનું રહેશે।
મિત્રો જેવું તમે લોગિન ઉપર ક્લિક કરશો અહીં તમને તમારો આધાર નંબર પૂછવામાં આવશે. અહીં આપણે આધાર નંબર નાખી ઓકે કરશો એટલે ઓટીપી છે એ તમારા મોબાઈલ નંબર ઉપર તમને મંગાવવામાં આવશે. મિત્રો ઓટીપી છે એ તમે વેરીફાઈ કરશો એટલે અહીંયા વેરીફાઈડનું ઓપ્શન તમને જોવા મળશે અને ફરી તમારે તમારો મોબાઈલ નંબર છે એ આ ખાનામાં લખી દેવાનો છે. જો તમે ઈમેલ આઈડી આપવા માંગતા હોય તો એ આપી શકો છો, એ ઓપ્શનલ છે, જરૂરી ફરજિયાત નથી. તમારે દેવું હોય તો તમે દઈ શકો છો. ત્યાર પછી ફરી મિત્રો એક ઓટીપી મોકલવામાં આવશે જેને તમારે વેરીફાઈડ કરી દેવાનો રહેશે. ત્યાર પછી ફાર્મરની ડિટેલ અહીંયા તમને જોવા મળશે જેમાં પૂરેપૂરું નામ છે એ તમને લખેલું જોવા મળશે ઇંગ્લિશ અને ગુજરાતી. મિત્રો અહીંયા બાય ડિફોલ્ટ હિન્દી લેંગ્વેજ હોય છે પરંતુ એને તમારે કન્વર્ટ કરીને ગુજરાતીમાં લખી દેવાની રહેશે. ત્યાર પછી અહીંયા આપણે કેટેગરી જેમ કે કાસ્ટ તમારી જે પણ હોય ઓબીસી, જનરલ, એસસી, એસટી તો એ તમે અહીંથી સિલેક્ટ કરી લેશો. બાકી જે તમામ વિગતો છે એ તમને અહીંયા જોવા મળશે. ત્યાર પછી મિત્રો તમારો એક ફોટોગ્રાફ છે એ તમને આધાર કાર્ડમાં જે હશે એ જોવા મળશે. અહીંયા આગળ જો તમારી પાસે કિસાન ક્રેડિટ કાર્ડ હોય તો એની વિગત છે એ તમારે આપવાની છે. બાકી મિત્રો બેંક એકાઉન્ટની વિગત ફરજિયાત આપવાની રહેશે જેમાં સેવિંગ બેંક એકાઉન્ટ જે પણ હોય એ તમે અહીંયા કોડ, ત્યાર પછી આઈએફએસસી કોડ અને તમારો એકાઉન્ટનો નંબર તો આ તમામ વિગત છે એ તમારે આપવાની છે. હવે જો કોઈ ખેડૂત ભાઈ અહીંયા આગળ ડિસેબિલિટી ધરાવતો એટલે કે ખોડખાપણ હોય તો એમને અહીંયા આગળ વિગત છે એ એડ કરવાની થશે, બાકી કંઈ જરૂર નથી. ત્યાર પછી મિત્રો રેસિડન્સી ડિટેલની વાત કરીએ તો અહીંયા આગળ એડ્રેસ છે એ તમારું પૂરેપૂરું ઇંગ્લિશની અંદર અને લોકલ લેંગ્વેજની અંદર એટલે કે ગુજરાતીમાં તમારે આપવાનું છે. અહીંયા આગળ તમને તમામ વિગત છે જોવા મળશે. ત્યાર પછી મિત્રો અહીંયા આગળ લેન્ડ ઓનરશિપ ડિટેલ છે એ આપવાની છે જેમ કે તમે તમારી પોતાની જમીન છે કે પછી કઈ રીતે તો એ તમે અહીંથીને ઓનર સિલેક્ટ કરી લેજો. ત્યાર પછી અહીંયા એગ્રીકલ્ચર અને લેન્ડ ઓનિંગ ફાર્મર આ બંનેની અંદર તમારે ટિક માર્ક છે કરી દેવાનું રહેશે. અને ત્યાર પછી મિત્રો ફીઝ લેન્ડ ડિટેલના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો તમારે અહીંયા આગળ ગુજરાતની અંદર એક ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી એ સબ ડિસ્ટ્રિક્ટ એટલે કે તાલુકો અને વિલેજ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે તમારો સર્વે નંબર છે એ નાખી દેવાનો રહેશે. એટલે તમારા સર્વે નંબરમાં જેટલા પણ લોકો એડ હશે એટલે કે જેટલા ખાતેદારો હશે એ તમામના નામ તમને જોવા મળશે. એમાંથી તમારે તમારું નામ છે એ સિલેક્ટ કરી લેવાનું રહેશે અને ત્યાર પછી આગળ વધવાનું રહેશે. મિત્રો મેં અમુક ડિટેલ છે એ સિક્યુરિટી રીઝનના કારણે હાઇડ કરેલી છે. ત્યાર પછી મિત્રો વેરીફાઈ ઓલ લેન્ડના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી અહીંયા આગળ તમારે સોશિયલ રજિસ્ટ્રી ડિટેલની અંદર કંઈ પણ ડિટેલ આપવી હોય તો આપી શકો છો, અન્યથા એને છોડી પણ શકો છો. ત્યાર પછી મિત્રો તમારે અપ્રુવલ માટે કયા ડિપાર્ટમેન્ટને મોકલવું છે તો એ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો જેમ કે એગ્રીકલ્ચર કે પછી રેવન્યુ ડિપાર્ટમેન્ટ તો એ તમે તમારી રીતે સિલેક્ટ કરી ત્યાર પછી અહીંયા આગળ ત્રણેય બોક્સની અંદર તમારે ટિક માર્ક છે આપી દેવાના છે અને સેવ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો જેવું તમે સેવ કરશો અહીં તમે જોઈ શકો છો કે અહીંયા આગળ સેવ છે એ ઓટોમેટિક થઈ જશે અને ત્યાર પછી એક ઓટીપી છે એના દ્વારા વેરીફાઈ કરવાનું રહેશે. તો અહીંયા આગળ તમારે પ્રોસીડ ટુ ઈ સાઇનના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ઈ કરશો એટલે મિત્રો અહીંયા આગળ ડિજિટલ ઇન્ડિયાના એક પોર્ટલ ઉપર તમને રીડાયરેક્ટ કરવામાં આવશે જેમાં તમારે તમારો આધાર કાર્ડ નંબર નાખી અને ગેટ ઓટીપીના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. એટલે તમારા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હશે એમાં એક ઓટીપી છે એ મોકલવામાં આવશે અને જેને તમારે સબમિટ કરી દેવાનું રહેશે. જેવું તમે સબમિટ કરશો એટલે મિત્રો તમારું જે ઈ ફાર્મિંગ કાર્ડ છે એ જનરેટ થઈ જશે. જે પણ ભાઈઓ સીએસસી થ્રુ કરતા હશે તો એમને મિત્રો આ પ્રકારે જોવા મળશે જેમાં તમને 5 રૂપિયાની ફી છે એ ચૂકવવાની રહેશે અને તમને 15 રૂપિયા છે એ ખેડૂત ભાઈ પાસેથી લેવાના રહેશે. તો અહીંયા આગળ મિત્રો સીએસસીનું જેની પાસે આઈડી હોય એ લોકો પોતાનો પાસવર્ડ અને પિન નાખી અને અહીંયા આગળ વેલિડેટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેશે. બાકી જે ભાઈઓ એમને નોંધણી કરતા હશે તો એમનું જે કાર્ડ છે એ આ રીતે કમ્પ્લીટ થઈ અને અહીંયા આગળ એમને એક નંબર પણ મળી ગયો હશે. તો મિત્રો આ નંબર છે તમારે સાચવીને રાખવાનો છે. તમારા મોબાઈલ નંબર ઉપર પણ તમને SMS દ્વારા છે એ માહિતી મળી ગઈ હશે. તો આ રીતે આખી પ્રોસેસ તમે જોઈ શકો છો મિત્રો કે તમારે જે ખેડૂત નોંધણી કાર્ડ છે એ આ રીતે તમે એપ્લાય જાતે જ કરી શકશો. મિત્રો આશા રાખું છું કે ખેડૂત નોંધણી કાર્ડ વિશે તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.